દેશભક્તિની ઉદાત્ત ભાવના બતાવી। માતૃભૂમિના રક્ષણ માટે સરહદોનું રખપું કરતા આપણા શૂરવીર જવાનોની સેવાનું કોઈ મૂલ્ય આંકી શકાય નહીં અને હાલમાં દેશમાં જે પરિસ્થિતિઓનું નિર્માણ થયેલ હતું અને તેવા કપરા સમયે પણ ભારતીય સેનાના શૂરવીર જવાનોએ પોતાના અદમ્ય સાહસ અને બહાદુરીનો પરચો દુશ્મનોને બતાવી દીધો હતો, તેનાથી સૌ નાગરિકો સારી રીતે વાકેફ છે। આવી વિષમ પરિસ્થિતિ અને કઠિન પરિબળો વચ્ચે દેશના સીમાડાઓ પર ફરજ બજાવતા દેશના જવાનોની બહાદુરી અને સાહસને બિરદાવી તે પણ દેશના નાગરિકની નૈતિક ફરજ છે। તેવા ઉચ્ચ આદર્શો ધરાવતા અને સન 1971ની લડાઈમાં ચાલુ યુદ્ધ દરમિયાન પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા વગર રાષ્ટ્ર સુરક્ષાના હેતુથી ભુજ એરફોર્સની હવાઈ પટ્ટીનું સમારકામ કરી ચૂકેલ અને તે અંગેના વિવિધ સન્માનથી સન્માનિત એવા માધાપરના રહેવાસી કાંતાબેન હિરજી જેઠા વોરા તરફથી સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં ₹51,000નું માતબર ફંડ આપવામાં આવ્યું હતું અને આપણી સશસ્ત્ર સેનાઓનો આભાર વ્યક્ત કરી સેનાની સેવાઓને બિરદાવેલ હતી। હિરજી જેઠા વોરા પરિવારના આ સહયોગ માટે કચેરીના અધિકારી શ્રી હિરેન લિંબાચિયાએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટના પ્રમુખ અને કલેક્ટર ભુજ તરફથી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને હજુ વધુ વિસ્તૃત અને લાભકારી કરી શકાય તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસમાં ફાળો આપવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો। આ ફાળો જિલ્લાના નાગરિકો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રૂમ નંબર 114 બહુમાળી ભવન ભુજ ખાતે રૂબરૂમાં રોકડ ચેક ડિમાન્ડ ડ્રાફ્ટથી કલેક્ટર અને પ્રમુખ શ્રી આર્મડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ ભુજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારફતે પણ જમા કરાવી શકો છો તેમ વધુમાં જણાવાયું છે।